તમારે શું સમસ્યા છે? આ જગ્યાની પાછળથી અમારે ત્યાં મોટી ગટર છે, આખું માણામાં જેવું છે. શેઠ ભરાવળ વિસ્તારના અંદર ડેંગવાળી ગલી અને એ બધી ગલીઓને તમામ ભરાવળનું પાણી અમારે નીકળે છે અને વર્ષો ત્યાં સમસ્યા છે અને આ કારખાનાના બધા પાણી એમાં ભરે છે. બરોબર. હવે આ લોકોએ ગટરના ભૂંગરા નાખ્યા છે, પણ ભૂંગરાના અંદર એવું છે કે નાના નાના ભૂંગરા તેના હિસાબે તમે હમણાં જ હાલ જોયું, તમે શૂટિંગના અંદર આપણે જોયું નાતાના અંદર કે હજી તો 4-5 દિવસ ત્યાં એક વારના અંદર આ બધા ભૂંગરા ભરાઈ ગયા અને એમાંથી કારખાનાનું બધું લાલ પાણી આવ્યું. હવે આના અંદર અમારે આ વિચાર શું કરવો? આના હિસાબે ભૂંગરાના અંદર પાણી આવી જાય છે બધા ભૂંગરામાં, તો અમારે એ બધું ખરાબ થાય છે, તો અમારે બધું સાફ સુથરો કરવું ને. અને આ વર્ષોથી અમે કેટલી વાર આ ગટરના વિશે કીધું કે આ ગટર બંધ કરાવી દો અને એનું જોત તમે આમ કહીશું, પણ આવું કાંઈ થતું નથી. અને એને રજૂઆત હવે ઘણી વાર ઘણા બધા ઘણા બધા મોટા માણસોને આપણે રજૂઆત કરી છે, પણ એ લોકો કાંઈ નિકાલ આવ્યો નથી. સમજી ગયા? તમારી માંગ શું છે? હવે માંગ એવું છે કે નાકાવાળાથી બધા કહે છે કે ભાઈ આ ભૂગર્ભના તમે ભૂંગરા છે, બરોબર, એના અંદર તમે જે આ કારખાના પાણી ભળે છે એ બધા વ્યવસ્થિત બંધ કરાવી દીધું. બીજું તો શું હોય, આમાં તો તમારે બાંધવાનું તો થતું નથી. આપણે એને રેગ્યુલર ખાલી રજૂઆત કરી છે કે ભાઈ આનો કાંઈક યોગ્ય નિકાલ થાય અને યોગ્ય નિવેડો આવે, એવી રીતે કંઈક સમસ્યાનો હલ કરી દઈએ. બીજું શું?